નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર 4 ભારતનો સાહિત્યિક વારસો એની અંદર મધ્યકાલીન સાહિત્યમાં હિન્દી ભાષા સાહિત્ય વિશે માહિતી આપો। શેના વિશે? હિન્દી ભાષા સાહિત્ય વિશે માહિતી આપો। બાળકો, હવે કયું સાહિત્ય ચાલે છે? મધ્યકાલીન સાહિત્ય, બરાબર। તો મધ્યકાલીન સાહિત્યમાં આપણે હવે કયું સાહિત્ય ભણવાનું છે? હિન્દી ભાષાના સાહિત્ય વિશે આપણે ભણવાનું છે। તો જોઈએ, ચંદબરાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કહેવામાં આવે છે। કયો? ચંદબરદાય રચિત પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કહેવામાં આવે છે। પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો, બરાબર છે। એટલે કે જે પૃથ્વીરાજ રાસો જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કહેવાય છે, જે કોણે લખ્યો? ચંદબરદાએ લખ્યો, જેની અંદર શેનું વર્ણન કરવામાં આવેલું છે? પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે। એટલે આ ગ્રંથથી વીરગાથા યુગનો શું થવા લાગ્યો? પ્રારંભ થવા લાગ્યો। દિલ્હી સલ્તનત કાળમાં હિન્દી ભાષાનો વિકાસ ઝડપી બન્યો। ક્યારે? દિલ્હી સલ્તનત કાળ, બરાબર છે, એ સમય દરમિયાન હિન્દી ભાષાનો વિકાસ ઝડપી બન્યો। હિન્દી ભાષાના બે સ્વરૂપોમાં કઈ બે? વ્રજ અને ખડી બોલી। હિન્દી ભાષાના બે સ્વરૂપો કયા કયા બાળકો? વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં શું થવા લાગ્યો? ઉપયોગ થવા લાગ્યો। હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ લખાય। આગળ આપણે જોયું બાળકો કે વીરગાથા યુગનો પ્રારંભ ચંદબરદાય રચિત પૃથ્વીરાજ રાસો નામના હિન્દી સાહિત્યિક ગ્રંથથી થઈ હતી, અને પછી હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી કઈ ભાષા? રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાય, જેમાં આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો એ મુખ્ય છે। જો આ ચાર વીરગાથાઓ છે જે રાજસ્થાની ભાષામાં લખાયેલી છે। કઈ કઈ? આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો, બરાબર છે, જે રાજસ્થાની ભાષામાં લખાયેલી વીરગાથાઓ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ કહેવામાં આવે છે। કઈ? ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ કહેવામાં આવે છે। કબીરની રચનાઓ તથા દોહરાઓ એ લોક સાહિત્યનું શું બન્યા હતા? અંગ બન્યા હતા। કઈ? કબીરની રચનાઓ અને તેના દોહરાઓ એ લોક સાહિત્યનું શું બન્યા છે? અંગ બન્યા છે। અને હિન્દી ભાષાની બીજી બે બોલી ભોજપુરી અને અવધી, અને હિન્દી ભાષાના બે સ્વરૂપો કયા? વ્રજ અને ખડી બોલી। જો બાળકો ધ્યાન આપજો, સ્વરૂપ કે તો બે, વ્રજ અને ખડી બોલી, અને હિન્દી ભાષાની મુખ્ય બોલીઓમાં જોઈએ તો ભોજપુરી અને અવધી આવે છે। આ સમયમાં હિન્દી ભાષામાં સાહિત્યમાં વિકાસ થયો, જેમાં તુલસીદાસ અને સૂરદાસ આ યુગના મહાન સાહિત્યકારો થઈ ગયા। મહાકવિ કેશવદાસે પ્રેમ અને વિરહ પર સાહિત્યની રચના કરી, જ્યારે રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ ખૂબ પ્રસિદ્ધ પામ્યા છે, બરાબર છે। એટલે કે તુલસીદાસ અને સૂરદાસ, બરાબર છે, તો એ યુગ એટલે કયો બાળકો? મધ્યયુગ, બરાબર છે। તો એ મધ્યયુગના એ મહાન સાહિત્યકારો થઈ ગયા કે જેણે હિન્દી ભાષામાં સાહિત્યની રચના કરી। અને મહાન કવિ કોણ હતા? કેશવદાસ। એણે પ્રેમ અને વિરહના વિષય પર હિન્દી ભાષામાં સાહિત્યની શું કરી હતી? રચના કરી હતી। અને રહીમના દોહરા
જે દેશમાં આજે ઘણા ભાગોમાં પણ કેવા બન્યા છે? સુપ્રસિદ્ધ બન્યા છે. બરાબર છે. તો આ શું હતું બાળકો? મધ્યકાલીન યુગનું હિન્દી સાહિત્ય અથવા હિન્દી ભાષાના સાહિત્યની સમજૂતી. ઓકે, ધન્યવાદ બાળકો.